સોમવારના દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટનું રાજકોટના હિરાસર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને આ કેસમાં હવે તપાસ તેજ બની છે। જો કે હાલમાં તો પ્રાથમિક તારણ એ સામે આવ્યું છે કે કાર્ગોમાં રહેલા ઓક્સિજન સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થતા સેન્સર મારફતે એલર્ટ આપવામાં આવ્યું હતું। આથી પાયલોટે કોઈ પણ રિસ્ક વગર આ વિમાનનું રાજકોટમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું। આ ફ્લાઇટમાં 7 ક્રૂ મેમ્બર સહિત કુલ 194 વ્યક્તિઓ સવાર હતા। ટેકનિકલ ટીમ તરફથી હાલ તો સ્મોક એલર્ટ કેમ વાગ્યું તે દિશામાં તપાસ તેજ કરી દીધી છે। ડીજીસીએ જરૂર પડવા પર વિમાનના કોકપિટ વોઇસ રેકોર્ડરની પણ તપાસ કરી શકે છે અને ફ્લાઇટના તમામ મુસાફરોને મંગળવારના મુંબઈ પહોંચાડી દેવાયા। હાલ તો સ્મોક એલર્ટ અંગેનું કોઈ ચોક્કસ કારણ સામે આવે નહીં ત્યાં સુધી ક્લીન ચીટ ન મળે ત્યાં સુધી ઇન્ડિગોનું વિમાન રાજકોટ એરપોર્ટ પર રહેશે। ક્લીન ચીટ બાદ રાજકોટથી આ ફ્લાઇટ ઉડાન ભરશે।